આપ કંડક્ટર છો ઈ બસમાં અને એક્સિડન્ટની ઘટના બની, શું ઘટના હતી, કઈ રીતે બની? રૂટ નંબર 4 ને રૂપમ આગળ ઘટના બની છે અને એક રિક્ષાવાળા ભાઈ હતા જે સાવ રસ્તામાં ઊભા હતા. અમારા ડ્રાઈવર ભાઈએ ખાલી એને એમ જ કીધું કે રિક્ષા સાઈડમાં લઈ લો તો મારી બસ પસાર થઈ જાય એમ, પણ એ ભાઈએ રિક્ષા ન લીધી અને ભાઈએ અમારા ડ્રાઈવર ભાઈને બહુ આડું અવળું કીધું એટલે અમારા ડ્રાઈવર ભાઈ નીચે ઉતર્યા એટલે એ ભાઈ સીધા ઝઘડવા માંડ્યા અને સીધી એ ભાઈ રિક્ષામાંથી છરી કાઢી એટલે અમારા ડ્રાઈવર ભાઈને તો એનો બચાવ કરવો પડે. એને બચાવ કરવા માટે નીચેથી એક ઈંટનો કટકો ઉપાડ્યો એટલે ઓલા જે રિક્ષાવાળા ભાઈ હતા એને સીધો છરીનો પ્રહાર કર્યો એટલે એનો બચાવ કરવા માટે એ ઈંટનો કટકો એના માથામાં વાગ્યો એટલે એવડાઈને છરીનો આમ ઓલું રોકવા માટે એના હાથ આમ કર્યો. જો એનો હાથ નો આવ્યો હોત ને ઈંટડું ન લીધું હોત ને તો એ ભાઈને ગળે છરી વાગી જાત. હા, અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે તો અમારી સેફટી નું શું? હાલ તો તમામ કંડક્ટરો અને ડ્રાઈવરો જે હડતાલ ઉપર છે, આપની માંગ શું મુખ્ય? હડતાલ ઉપર છે બરોબર છે અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ને ત્યાં સુધી આ હડતાલ રહેવી જોઈએ.